ब्रह्मानन्दं परमसुखदम् केवलं एकं नित्यं विमलमचलम् सर्वदे साक्षिभूतम् गुरु हरिहर जीवन गत बोलनार जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या આખું વિશ્વ એને બહાર જવું છે. કઈ રીતે જવું? થોડો અંદર થોડીક અંદર પ્યાસ જગાવો. આખા બ્રહ્માંડની પાર કેમ જાય? જોતું કાંઈ નથી, પછી કાંઈ ઈચ્છા નહીં. આ બ્રહ્માંડ એટલે કે સંસાર છે, ત્યાં સુધી ઈચ્છા છે. એટલે કે મહાપુરુષોની અંદરની સ્થિતિ અલગ હોય, જગતના જે કાંઈ હોય એની સ્થિતિ એની રીતે હોય, દરેકની પોતાની સ્થિતિ અલગ અલગ હોય, કંઈ મતલબ નથી. પણ એક વસ્તુ તો છે કે આપણે પિંડ બ્રહ્માંડ બુદ્ધિ અને મન એટલે
એટલે કે કૃષ્ણ કહે છે એમ કાર્ય અને કારણથી ઉપર છે. જ્યાં સુધી કાર્ય અને કારણથી ઉપર નહીં ઉઠાય ત્યાં સુધી આ સંસાર રહે. અને સંસાર છે એની જગ્યાએ બરોબર છે. આ દુનિયાને જીતવા કરતા દુનિયા તો એની જગ્યાએ બરોબર છે. દુનિયા દુનિયા છે એમાં એને શું કહેવાનું? પણ આપણી અંદરની સ્થિતિ કઈ રીતે રહે છે? આપણી અંદર આપણે કેટલા આપણી અંદર પરિપક્વ કેટલા બની છે? આપણા જીવનની સાર્થકતા શું? આપણો જન્મ કેટલી આપણે આ શરીર ધારણ કર્યું છે તો આપણે ક્યાં સુધી આવેલા છે? જેમ છે એમ એની અંદર કોઈ વાંધો વિરોધ કે ઠીક છે સત્સંગમાં બેઠા છે એટલે કાંઈ હોય જ નહીં. પછી તો એની થોડીક રચના દેખાય એટલે આપણને એમ થાય કે આ રમત છે. પણ છતાંય મનુષ્ય જન્મ એક એવો મળ્યો છે કે એમાં આપણે દાખલા તરીકે મારે કદાચ થોડુંક ઉપર ઉઠવું હોય તો ઉઠી શકીશ. હરજીવન બાપા કહેતા કે એક ભાઈ છે ને એને ગધેડાએ પાટું માર્યું. એટલે એ ભાઈ એને કે તું આને કંઈક કે તો કે એને જે કહેવું તો એ છે. એક ભાઈને એક ગધેડાએ પાટું માર્યું. બહુ ભાઈ એટલે કેવું પેલા એ કેવું એટલે ઓલા ભાઈ જેને પાટું હતું કે આને કંઈક કે નહીં કે તો કે પણ જે એને કહેવાનું છે એ તો એ છે. હવે એને કહેવાનું શું હોય? આખી બાજી છે ને એની વ્યવસ્થા મુજબ બરોબર જ છે. સંસારની બાજી કોઈ કરે નહીં કારણ કે સંસાર છે. અને એમાંથી આપણે આપણી અંદર કેટલા સ્થિર છીએ, આપણું અંતરનું વજન કેટલું છે, આપણી અંદર આપણી સ્થિરતા કેટલી છે, આપણી અંદર આપણે આપણા જીવનમાં જીવન કેટલું સાર્થક છે. પરિણામ કોઈ બીજા ઉપર નહીં આવે, પોતાની ઉપર આવશે. શરીર તો છૂટશે જ. શરીર છૂટશે એમાં કઈ લાગવક નહીં આવે. શરીર તો છૂટશે. શરીર છૂટે ત્યાં સુધીમાં આપણી અંદરની સ્થિરતા, આપણી અંદર આપણા જીવનની સાર્થકતા, આપણી અંદર આપણું જીવન છે સફળ, અથવા આપણે આત્મકલ્યાણમાં કેટલા સ્થિર રહી છીએ એ જ તમારી. બાકી બધું પારકું. આ વિશ્વમાં કાંઈ પણ છે એ બધું પારકું છે. તમારું કઈ છે જ. જેટલા તમે તમારામાં સ્થિર રહ્યા એ એક જ તમારું. દુનિયા આખી દુનિયા છે. તમે તમારું ભજન કરો. કારણ કે ક્યારે કોણ શું અને
કઈ રીતે હાલતું હોય એ આપણને ખબર ન હોય. જો આપણી પાસે આપણું ભજન નહીં હોય ને તો આપણા જીવનમાં આપણે 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 સ્થિર નહીં રહીએ. જ્યાં સુધી તારી પાસે તારું ખુદનું ભજન નહીં હોય ને નક્કી નહીં ક્યારે કોણ શું કરે. અને જ્યારે જેને જે કરવું હશે ને એ જ કરશે. ધ્યાન આપજો બાબા, તમારું ભજન ન ચૂકવો, તમારું અંતર્ગતિ, તમારી અંદરની સ્થિરતા, તમારી અંદર ખુદનું ભજન નહીં હોય ને તો તમે આ જીવનમાં મનુષ્ય જન્મ મળ્યો છે ને ચૂકી જાઓ. ભજન એટલે સંતવાણી તો છે જ. તમને જે રીતે હું એમ દાવો નહીં કરું, કોઈ પણ રીતનો દાવો નહીં કરું, સંતવાણી તો છે જ, અથવા ભજન કરો એ છે જ, પ્રભુનું નામ લ્યો એ છે જ, ધ્યાન કરો એ છે જ, સત્સંગ કરો એ છે જ, મંગલાચરણ કરો એ છે જ, તમે કોઈ સંતોના મહાપુરુષોના શરણે જ આવી છે જ. કોઈ વસ્તુ હું ખંડનાત્મક નહીં કરું, પણ તમારા જીવનને સફળ બનાવવું હોય તો તમારી અંદર તમારી બેલેન્સ શીટ જોડાય, એટલે તમે ખોવાઈ જાઓ. આ ભૂલ ન કરતા. તમે મારી કોઈ વાત ન માનતા, તમે મારા દોસ્ત હો તોય મારે મતલબ નથી, તમે મારા દુશ્મન હો ને તોય મારે મતલબ નથી, પણ સત્યનો સ્વીકાર કરજો. તમારી પાસે જો તમારા આત્મકલ્યાણનું ભજન નહીં હોય, તમારી પાસે તમારા કલ્યાણનું ભજન નહીં હોય તો તમે મનુષ્ય જન્મ હારી જાઓ. મારા દુશ્મનથી મને વિરોધ નથી, કારણ કે મારી સ્થિતિમાં મારે કાંઈ લેવા દેવા નથી, અને મારા દોસ્તથી પણ મારે વિરોધ નથી કે લગાવ નથી. તમે જે કરતા હોય તમારું છે, તમને હજી ખબર નથી, કારણ કે તમે આગળ નથી વધ્યા. સત્યમાં તમે આગળ વધશો ને ત્યારે તમને ખબર પડશે કે સત્યમાં કેટલી બધી ચીજ અને શું વસ્તુ. તમે સંસારમાં છો ને એટલે વાંધો ન આવે, સત્યમાં ડગલા માંડો અને ખેલ બને ત્યાં સુધી હું તો પ્રાર્થના કરું જીતવાના ખેલ પછી કરવાના. આ એક છે તમારો સદગુરુનો દ્વાર હોય ત્યાં તમે ભજન બનાવો, અથવા તમને જ્યાં પ્રેમ હોય ત્યાં ભજન બનાવો. એ કોઈ તમે પાપ કરવું નથી. દાખલા તરીકે ગોધનભાઈ છે એ આગળમાં પૂરક બને એવું ભજન કરે, દાખલા તરીકે કોઈ પણ રીતે પૂરક બને એવું ભજન કરે તો આ ગોધનભાઈનું ઘર કહેવાય. ભૂપેનભાઈ આ ઘરમાં કોઈ પૂરક બને એવું પોતાનું ભજન કરવા આવે અને પોતે પોતાનું ભજન કરે તો એ યોગ્ય છે. બાબુ અહીંયા કોઈ પણ જાતનું ભજન કરે અને એમાં એને પૂરકતા મળે તો એને કરવું જોઈએ. બાપા અહીંયા આવે તો આ બાપાનું ઘર કહેવાય, આ પારકું ઘર નથી. તમારો અધિકાર છે, પણ તમને સમજાવવું છે કે આ તમારો અધિકાર છે. આ અધિકારનો અર્થ એક વસ્તુ યાદ રાખજો, માલિકી ન કરતા, કારણ કે ફગવી દે દુનિયા.
દુનિયા છે ને, દુનિયા એનું કામ શું? જગતના કામ શું? એ ફૂલનો હાર અને કાંટાનો હાર બે પહેરાવશે. આ તમે ભૂલ ન કરો. તમારી માનવતા ક્યારેય તમે ચૂકતા નહીં. ક્યારે કોણ તમને કઈ રીતે રંગે અને કઈ રીતે તમારી હારે કઈ રીતે વર્તે એ ભરોસો ન કરો. અને એ જે કરે પણ તમારી અંદરની સ્થિરતા, તમારી અંદરની સ્થિતિ અને તમારી અંદરનું ભજન નહીં હોય ને તો એ મોઢાનો અમિત થૂકીને વયા જાય. બહુ ગોરધનભાઈ જીવનમાં ઉપર ઉઠશો ને, ઉપર તમે જ્યારે ઉપર ઉઠશો ને ત્યારે આ વસ્તુ સમજાય. જ્યાં સુધી ઉપર નથી ઉઠ્યા ને ત્યાં સુધી આ નહીં સમજાય. તમારી અંતર્ગતિનું ભજન વધશે ને તો જ આ મારી વાત તમને ગળે ઉતરશે. નહીંતર આ વાત સમજાવી બહુ કઠિન છે. હું બોલું છું ગુરુ કૃપાથી, મારું જે કાંઈ સદગુરુની કૃપાથી બોલવું થાય છે ને એ મારા જીવનના અનુભવે, મારા જીવનમાં જે કંઈ બની ગયા પછી મને જે દેખાય છે ને એ હું જોઈને બોલું છું. ઠીક છે. હું જ્યારે મારી પૂર્ણ સ્થિતિમાં આવું ને, જ્યારે મારી પૂર્ણ સ્થિતિ હોય ને ત્યારે મને આખા વિશ્વમાં કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. અને મારી પૂર્ણ સ્થિતિમાં હોય ત્યારે મને કોઈના પ્રત્યે રાગ પણ ન હોય. કારણ કે મારો નાથ મને નચાવે છે. જ્યારે મારી અંદરની મારી પૂર્ણ સ્થિતિ આવે છે, જ્યારે હું મારામાં મૂળ સ્થિતિમાં આવું છું, જ્યારે હું સત્યના મારી અંદર સત્સંગ ભજન અને જે ખરેખર મારી અંદર જ્યારે હું ખરેખર જ્યારે વિચાર કરું ત્યારે આ વિશ્વ પાસેથી મારે કાંઈ જોતું નથી. ખરેખર છવે એમ જ. હજી ભજન મારું કરીએ છે. હજી ભજનની સ્થિતિ મારી ઘણી બધી. ભજનની સ્થિતિ ઘટે છે એ હું કબૂલ કરું. ભજનની સ્થિતિ ઘટે છે એટલે શું થાય છે કહું તમને. સંકલ્પથી પર નથી થઈ જવાનું. સંકલ્પ છૂટી જવાનો. વિચાર છે ને એનું નામ જ સંસાર. સંસાર એનું નામ વિચાર. વિચાર છે ને ત્યાં સુધી સંસાર છે. જ્યારે તમારી અંદર વિચારથી તમે પર થઈ ગયા ને, સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠી ગયા ત્યારે તમારે સંસાર. કારણ કે આ વિશ્વના કોઈ પણ પ્રસંગ બનશે, પ્રસંગ તો બનશે. બાપાને સમજાવવું અઘરું પડતો. કારણ કે ભજન ગાવાનો અભ્યાસ છે, સત્સંગનો અભ્યાસ એટલે બાપા એને રસ્તે જે હાલે છે એ એની જગ્યાએ રાઈટ છે. તો ગોરધનભાઈ ને ભૂપેનભાઈ ને કે બહુ હું કહી શકું કે તમે જ્યારે મૂળ સ્થિતિમાં આવશો, યાદ રાખજો આ મને મારો નાથ નચાવે છે. જે કાંઈ જીવનના કોઈ પણ વાતાવરણ અને પ્રસંગ અને કોઈ પણ વસ્તુ બને છે, યાદ રાખો તમે વિચારથી અલગ થવાની કોશિશ કરો. નહીં થઈ જાવ તો આખા
વિશ્વનું કારણ વિચાર છે, મન છે. દુનિયામાં કોઈ દિવસ જીવનમાં યાદ રાખો, આપણાથી પાવર થઈ જાય ને તો એ પાછું વળી જાય. કારણ કે સત્ય છે ને એનો પ્રેમ કરવો, સત્યથી પ્રેમ કરવો, જીતવાથી પ્રેમ ન કરવો. સત્ય આવી છે ને એટલે ઓલું બધું એની મેળે આવે તો ભલે ન આવે તો ભલે, શરીરના કટકા કરી નાખે તો હું પ્રેમ કરું. સત્ય છે ને એ સત્ય છે ને હંમેશા સત્ય જ રહે. કદાચ શરીરના ટુકડા કરી નાખે ને તો એ ગભરાવું નહીં, કારણ કે એ તો એમ જ છે. સત્યમાં સ્થિરતા છે ને તો કાયા તો પડવાની નથી. એટલે મારા તમારા જીવન તરફ જેટલા જાગૃત બનશો એટલા પામશો. બોલો સદગુરુ મહારાજ.